નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। સાવધાન ગુજરાત, આ 7 જિલ્લાઓમાં 3 દિવસ કડાકા ભડાકા સાથે પડશે ધોધમાર વરસાદ। તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે? વાત કરવામાં આવે તો આગામી 8 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ અને નવસારી આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પાટણ, મહેસાણા, સુરત, ડાંગ, તાપી સહિતના આ 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। તો આગામી 48 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। તો આજ રોજ પણ મિત્રો નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત સહિત સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિતના અનેક જિલ્લાઓ જેમાં મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ અને ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ સાથે મોરબી, બોટાદ, કચ્છ આ જિલ્લાઓમાં પણ મિત્રો વરસાદની આગાહી છે અને એ પણ હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 6 તારીખના રોજ પણ ગુજરાતના કઈ કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? વાત કરવામાં આવે તો મિત્રો 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે। તો નવસારી અને વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। આ બંને જિલ્લાઓ નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે। વાત કરવામાં આવે તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ તો સાથે સુરત, તાપી, ગાંધીનગર અને અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ તથા કચ્છ આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે, પણ મિત્રો એ પણ છૂટા છવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 તારીખથી લઈને 8 તારીખના રોજ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે, પરંતુ આગામી 8 તારીખ બાદ વરસાદનું જોર ઘટશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સાથે જ વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થશે।